લાગે છે કે હવે સરકાર બહેરી અને બોબડી થઈ ગઈ છે। આ સરકારને લોકોના પ્રશ્નો સમજાતા નથી, આ સરકારને લોકોની વ્યથા સંભળાતી નથી, આ સરકારને લોકોના આંસુ દેખાતા નથી। માણસ આખરે હારી થાકીને પહોંચે છે હાઈકોર્ટ। તેને એવું લાગે છે કે તેને હાઈકોર્ટ જ ન્યાય આપશે, પણ આ સ્થિતિ સારી નથી, કારણ કે આપણી પાસે એટલા પૈસા નથી કે દરેક નાગરિક હાઈકોર્ટ સુધી પહોંચી શકે। આજે આ બહેરી સરકારના કાન ખોલવા માટે બહેરી સરકારને કેટલાક ઉદાહરણો આપવા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આ સરકાર બહેરી છે તેવું કહેતા આનંદ થતો નથી, આ સરકાર બહેરી છે તેવું કહેતા દુઃખ ચોક્કસ થાય છે, કારણ કે સરકારને બહેરી કહ્યા પછી સરકારના કાન ખુલે અને લોકોને ન્યાય મળે તો અમને એવું લાગશે કે અમારી મહેનત, અમારું કામ લેખે લાગ્યું છે। ઘટના એવી છે કે અમરેલીમાં એક પાટીદાર કન્યા છે જેનું નામ છે પાયલ ગોટી। પાયલ ગોટીને રાજકીય હિસાબ સરભર કરવા માટે પોલીસ મધ્યરાત્રિએ પકડે છે, તેનું સરઘસ કાઢે છે, અને છતાં આ પાયલ ગોટીને પરેશાન કરનાર પોલીસ અમલદારોનું કંઈ થતું નથી, કારણ કે સરકાર સુધી આ પાયલ ગોટીનો અવાજ પહોંચતો નથી। જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે પોલીસ અમલદારો તપાસનું નાટક રમે છે, પણ પછી એ નાટક કાયમ માટે નાટક રહી જાય છે। પાયલ ગોટી પહોંચે છે હાઈકોર્ટ, અને હવે હાઈકોર્ટે સરકાર અને પોલીસ અમલદારને કહ્યું છે, આપો જવાબ। પાયલ ગોટીને ન્યાય મળશે કે નહીં તેની ખબર નથી, પણ આ પહેલી ઘટના નથી। પછી એ રાજકોટનો ટીઆરપી કાંડ હોય કે પછી મોરબીનો ઝૂલતો પુલ હોય અને પછી એ વડોદરાનો હરણીકાંડ હોય, બધા જ લોકોને ન્યાય લેવા માટે હાઈકોર્ટ સુધી પહોંચવું પડે છે। સરકારનો અર્થ જ એવો છે કે સરકાર માય બાપ છે, સરકાર લોકોની વ્યથા સમજે, લોકોની વેદના સમજે। પહેલા જમાનો એવો હતો કે રાજા મહારાજાઓ વેશ પલટો કરીને નીકળતા હતા કે મારી પ્રજા સુખી છે કે દુઃખી તે જાણતા હતા, અને પ્રજાનું દુઃખ કેવી રીતના ઘટાડી શકાય તેવું રાજા કામ કરતા હતા। પણ આ રાજાઓ હવે બહેરા, બોબડા અને સ્વાર્થી થઈ ગયા છે। તે વાત તો કરે છે સૌનો સાથ, સૌનો વિકાસની, પણ માત્ર વિકાસ તેમનો અને તેમના મળતિયાઓનો થાય છે। રાજકોટની એક ઘટના છે। રાજકોટની ઘટનામાં એક માણસ ન્યાય લેવા માટે હાઈકોર્ટ પહોંચે છે, ત્યારે હાઈકોર્ટ એવું પૂછે છે સરકારને કે આ તમારી પોલીસ છે કે પછી ઉઘરાણી કાઢી આપતા દલાલો છે। આવી જ ઘટના અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ઘટે છે। પોલીસ ઉઘરાણીના કામ લેતી થઈ ગઈ છે। લોકો ન્યાય માટે પોલીસ સ્ટેશન જાય છે, સિનિયર અધિકારીઓને મળે છે, પોલીસ કમિશનર અને એસપીને મળે છે, પણ આ પોલીસ કમિશનર અને એસપી પણ સરકારની જેવા થઈ ગયા છે। તેમણે પણ કાન, આંખ, નાક બધું જ બંધ કરી દીધું છે। તેમને સાંભળવું છે સરકારનો અવાજ, કોઈ મંત્રીનો અવાજ, ધારાસભ્યનો અવાજ, તેમને સાંભળવું છે કે પોતાને શું ગમે છે, બસ તેમને નથી ફેર પડતો પત્રકારો રાડો પાડી, ચીસો પાડી લોકોનો અવાજ તેમના સુધી પહોંચાડે, પણ નથી થતું તેવું કંઈ। 100માંથી 10 લોકો જ હાઈકોર્ટ સુધી પહોંચે છે। જ્યારે હાઈકોર્ટ સુધી પહોંચે છે ત્યારે તેમને ન્યાય મળવાની આશા જાગે છે। ખબર નહીં હાઈકોર્ટને પણ આ સરકાર કે આ પોલીસ કેટલું ગણકારે છે। બાકીના 90% લોકો તો પોતાની તકલીફને નસીબ માનીને ત્યાં જ છોડી જાય છે, કારણ કે આ સરકાર બહેરી, બુબડી અને બિન સંવેદનશીલ છે। તેમને તમારી અને મારી પડી નથી, છતાં આપણે ચૂંટણી આવે ત્યારે ભારત માતા કી જય, વંદે માતરમ કરીએ છીએ, અને નાહવું તો ખરેખર કુંભમાં સરકારને પડે, પણ આપણે પ્રયાગરાજ જઈએ છીએ, કચડાઈ જઈએ છીએ, દટાઈ જઈએ છીએ, કુંભમાં નાહીને આપણે એવું માનીએ છીએ કે આપણે પવિત્ર થયા છીએ। ખબર નહીં આપણે કેટલા પવિત્ર થયા અને છતાં આપણે કયા પાપની સજા ભોગવી રહ્યા છીએ। તો આ છે નવજીવન ન્યૂઝ, તમારો અવાજ છે। બહેરી સરકારના કાન ખોલવા માટે અમારો આ પ્રયાસ છે। આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। અમારી સાથે
વાત કરતા રહેજો, અમારો બેલ આઇકોન દબાવી અમને સહાય કરતા રહેજો. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેતા રહેજો. તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર